ચારણની ચતુરાઈ, રીત રાજપૂતની, આશરો આહિરનો, રૂપ નાગરનો, આસન અવધૂતનો, ધીંગાણું વાડાનો, ખાનદાની ખુમાણની, દાતારી ખાચરની, બંદૂક બારવટિયાની, શમશેર શિવાજીની, ભાલો મહારાણા પ્રતાપનો, તરવાર તોગાજીની, બાણ પૃથ્વીરાજ ચૌહાણનો, કટારી અમરસિંહ રાઠોડની, હથેળી રાણા રાયસંગની, વાતુ વાણિયાની, ખેતી પટેલની, ધોકો રમતીનો, લાકડી માલધારીની, બ્લેડ ખિસ્સા કાતરોની અને કળા કીર્તારની અને કલા કુંભારની. આ વસ્તુ વખણાય. આપણા દેશની ધરોહર છે. હા, કુંભારની કલા બહુ અદભુત છે. એ આઈ કુંભાર એટલે અમારી વાત છેલ્લે મૂકી છે. અને અદભુત એટલા માટે તમને કહું, તમારે હા પાડવાની ને સાચું હોય તો જ હા પાડજો. ગમે એવો મિસ્ત્રી હોય ને એ માપીને કામ કરે તો આગુ પાછું થાય બાપુ. દરજી ગમે એવો હોશિયાર હોય, માપીને કામ કરે તો આગુ પાછું થાય. પણ અમારો પ્રજાપતિ વગર માપે માટલા હરખા જ કરે, કોડિયા હરખા કરે, કુલડી હરખી કરે. બોલો, એમાં માપ લીધું આમ ફૂટપટ્ટીથી આમ કરું ના, એ હરખું થઈ જ જાય, કારણ કે કલા છે. અને એટલું તમને કહું, ચાકડામાંથી આમ પીંડો ચડાવે ને, ગમે એવો જ્યોતિષ આવે તો બોલી ન કે આનું શું બનશે, અંબાલાલે ફેલ થાય. હા, એ તો વરસાદની આગાહી સાચા પડે, બાકી આમાં ખોટા પડે. કે આનું કોડિયું કરશે પેલો કુલડી કરે. બોલો, કારણ કે એના હાથની વાત છે ને ભાઈ. હા, એટલે દુહો લખાણો છે, ચાકે ચડ્યો પીંડો જાણે નહીં જો જોનાર, એ કાદવનો કીર્તાર.